હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. તમે સવારમાં સરસ મજાની મોર્નિંગ, ગુડ મોર્નિંગ થઈ જશે. અને સવારમાં ધાબામાં કપડા ઉપાડીને ગયો તો મારા પગ ઠરી ગયા. આખા ગોમની ઠંડી અને માથામાં લાગે, બીજે ક્યાંય ના લાગે. કેમ એવું કીધું? માથામાં જ લાગે અને મને પગના તળિયામાં લાગે. એ થયો જે ટ્યુશન શનિવાર હતો એટલે આજે સવારનું ટ્યુશન એનું અમારા માટે ડ્રાય ફ્રૂટ સલાડ. જો આ કેવું મસ્ત ફૂલી ગયું છે અંજીર. આને પહેલા થોડુંક જ ક્રશ કરવાનું. હા દીકરા, હા નાખો બાકી કોઈ લે લે કેડા હજુ બાકી સર નાખી દે. ચાલ એનીવેઝ આજે વળી કાલે રાત્રે જમ્મુ કાશ્મીરમાં બોમ્બ ધડાકો થયો. શું થયું? આ મોબાઈલ વગરનું સ્ટેન્ડ તો જુઓ તમે ખાલી. અરે બેન નેટ જતું રહ્યું. 5 કે 6 લોકો સુધી મૃત્યુના કોઈ સમાચાર છે. વધારે કાંઈ જોયું નથી. અને કામનું રિઝલ્ટ 1 નંબર 280. માછલીમાં જવાવાળા બધા માછલીમાં રહી ગયા. તળાવ પર ડૂબકી મારવાળા બધાને ડૂબકી મરાઈ ગયા. અને મોદી સાહેબ 202 સીટ લઈ ગયા. ખરેખર ભાઈ રિઝલ્ટ મળી છે. કાલે મજા હતી. કાલે લગભગ લાઈવ 1.5-2 કલાક જોઈ હતી. થોડો ટાઈમ મળે એટલે એક મિનિટ હું રિઝલ્ટ જોતો હતો. મજા આવી ગઈ. ધનિયા તો સ્કૂલે જવાની છે. સ્કૂલે જવાનું જોડાયો પણ ટ્યુશન જાય છે. ચાલો રેડી થઈ ગયું છે અને બસ દૂધ ગરમ થઈ ગયું. જો ચાલ લિક્વિડ કમ્પ્લીટ ટકરા જેવું. અમારે આવું બધું રોજ ખવડાવીને જાય ને તો મારું પેટ સામ બહાર આવી ગયું. મેં લગભગ 4 શર્ટ મેં પહેર્યા. ના જૂના હતા જ એટલે ટ્રાય કરું. જૂનાની યાદ આવે ને. હવે કપડા ની લે આમ લાગે ને એક વખત મેં આજો શર્ટ પહેર્યો હતો. મેં તો કાઢવો હતો પણ ના આવ્યું શર્ટ એટલે પાછું મૂક્યું. અત્યારે ટી શર્ટ પહેર્યું. કાલ તો વળી ચિંતા ખાસું બોલ કરતી હતી. તો તમે રોજ બહાર કંઈક ખાઈ ના હોવ છે કે ઘરે જ પેટ ભરીને ખાવ છો? આવું કંઈક કહેતી હતી મને. હું તો કઈ બોલી નહીં હો. ના ના વાત અત્યારે બોલી હતી. ધનુ પૂછો, ધનુ પૂછી લો તમે. ધનુ તમે ચોકલી કહેશો. ચોકલીમાં બધું સાચું કહી દે નહીં. ટિફિન રેડી થઈ ગયું. ચાકસા ચટણી રોજી જાય ટિફિનમાં. મેં કીધું આજે 11 હશે કે પણ કાલે કે હવાય નહીં તો કાલે તને કીધું તું ખરા. સાચું બોલ. ના બનાવી તો હશે કારણ કે ફરાળી ચેવડો કાઢીને રાખેલો ને એટલે ગળે હોતી વિશ્વાસ કરી તો શીખ. ટિફિન ખોલે પછી ખબર પડશે કે 11 છે કે આજે મારી કાળી ચૌદસ થવાની છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 11 છે તો એના માટે આપણે બનાવીશું ફરાળી બટાકાનું શાક. એના માટે મેં ચોખ્ખું સિંગ તેલ 2 પડી જેટલું લઈ લીધું છે. એમાં આપણે જીરું એડ કરીશું. લીંબુ એડ કરીએ. આમાં ઉપવાસ છે એટલે હિંગ નથી નાખાતી. એમાં આપણે લાલ મરચાં એડ કરી દઈએ અને સિંગદાણા આપણે પણ એડ કરી લઈએ સાથે સાથે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ કેમ કે ગેસ ફૂલ હતો એટલે આપણો મસાલો બળી ના જાય. સહેજ મસાલો બટાકા પૂરતું મીઠું એડ કરી લઈને સહેજ બટાકા પણ એડ કરી દઈએ. આપણો મસાલો બળી ના જાય. પછી બીજો મસાલો કરીએ. મસાલો કરી દઈએ. સહેજ હળદર ઉમેરીએ આપણે. ખાંડ લીંબુ પણ સાથે સાથે ઉમેરી દઈશું.
સરસ મિક્સ કરી લઈએ. બાકીના બટાકા છે એ પણ એડ કરી લઈએ. શાકમાં લીલું મરચું જ એડ કરીશું એટલે શાક તીખું જ બનશે. ચટપટું આવું શાક ખાવાની ખૂબ જ મજા આવશે. બસ 2 મિનિટમાં પૂરા સરસ મજાનું બટાકાનું શાક તૈયાર. સહેજ બટાકાની જરૂર છે આપણે એડ કરીએ. આપણું આ સરસ મજાનું ફરાળી બટાકાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. મમ્મીના ઘરે આવી ગયા છે. સેવ ઉસળ, ચોળા ઢોકળી, મસાલા ભાખરી, ધનુબેનની આઈસ્ક્રીમ ટિફિનનું ઘરેથી લઈને આવી છું. આજે મેં કીધું ચલો બધાથી જમીએ. શાકભાજી લેવા ગયા હતા તો મેં કીધું ચલો સાથે જમી લઈએ. તો હવે ધનુબેનને બાના જોડે ઢોકળી ખાવાની મજા આવી. ઘરે તો બહુ તીખું લાગતું. આજે તો ચોળા ઢોકળી ખાઈ રહ્યા છે બાના જોડે. હા ઢોકળી ખાય છે. હા, ઘરે ઢોકળી એવું કંઈ બનતું જ નહીં. તમે ગયા ત્યાંનું બંધ જ થઈ ગયું. કેમ ઢોકળી ખાવે તો આવી જજે. બનતું જ નહીં અમારે તો. કોઈ ખાય જ નહીં ઘરમાં. એટલે આપણે બે હતા જ બધું ખાતા હતા અને બનતું હતું. ચોળા ઢોકળી નહીં, ગવા ઢોકળી નહીં, બધું બંધ. ચલો ભાઈ 10 વાગી ગયા છે અને અત્યારે વળી બનાવ્યું છે ઊંધિયાની તૈયારી. હે રુચિતા, ઊંધિયાની તૈયારી કરીશું. હે બધું સમાર્યું છે. તમારી ચકોડી મારા માથે વળી ચડી ગઈ છે. બેટા ઉતરો એડા કોઈ શાક મારી પે લીધું. શાક મારી ભેગું કરી. અરે અલે ઉતર જલ્દી. હા તારો ઉપર ક્યાં જતું તને ખબર? ચટણી શું ખાધું તે? તે ખાધું કોઈ? કેમ? મારા આને પૂછવું પડે. અમને હરી કોનો ફોન આવ્યો તો? મારા હિતનો ફોન આવ્યો તો. હે ને કે પપ્પા તમે કેટલે રહ્યા? તમે બી ફોન કર્યા પણ વારા પડતી વારો બધાને રાખેલો. તારે વળી હા કેમેરો કમ્પ્લીટ તો ચાલી ને? હા બસ. અરે કેમ 4x 1x હવે કેવું છે આજે વળી આઈફોનનો ખર્ચો કરાવ્યો હતો. મારા કેમેરામાં થોડો પ્રોબ્લેમ થતો હતો. ફોટા ને વિડીયો બધા વ્યવસ્થિત નહોતા આવતા. 28 તારીખની હલ્દી રહેશે. આજ રાખી તો વળી 7,500 રૂપિયાના કેમેરાના ગ્લાસ બધું નાખ્યું છે. પક્કા રહી મેં મોકલી હતું. ભાઈ જા તું ફોનને રિપેર કરાવી દે. અને રુચિતા કે હલ્દી રસમ હલ્દી રસમ કરીશ અત્યારથી. આમ રુચિતા આમ દાડા ધોળે થાય એવું નહીં લાગતી? આમ હે આમ કેવો ચહેરો ખીલતો હે ગ્લો આવ્યો હોય. મરચું લેવો તો ગેસ હે કરો. ચલો ભાઈ અત્યારે બનવા જઈ રહ્યા છે સાબુદાણાની ખીચડી. આમાં મેનુમાં મારે કંઈક ચેન્જ કરાવવું પડશે. ખરું છે તો કેમ હોય યાર ચેન્જ કરાવવું પડશે. ખીચડો કેમ ખીચડો અને બટાકાનું શાક. હું કાલે કહેવાતો હતો તો કંઈક કોમેન્ટ કરો. ઢોકળાય બનાવ રવ એના તમને કંઈ નવો ટેસ્ટ આવે ને પાછું આપણે દિવસ ડેમોમાં મરચા પડે અંદર નાખી દઈએ. સિંગારાનો ભૂકો કેમ ગેસ બળી ના જાય ને. મહેસાણામાં ભાઈ સાબુદાણા ખીચડી બનાવે. હા હા એવું જાણ એનો જે મેન મસાલો જે ઉપરથી નાખે ને રુચિ તું સાબુદાણા કાચા હોય પણ તોય હા એનો ટેસ્ટ એક નંબર. અને જે સાબુદાણા પૂરા જ રાખે જરા કાલે મિક્સ કરીને આપી દે પછી સાબુદાણા કદાચ પડે રહે ને એ ભાઈ પાપડી કરી દે. વેફર બનાવી દે સાબુદાણાની. એટલે ઝીરો વેસ્ટેજની અંદર એ લોકોનું કામ થઈ જાય. સિંગદાણાની જે સુગંધ આવે બટાકા થોડા બસ. હું બટાકા વળી કાપું નહીં જોડે
લીંબુ તો છેલ્લે નાખજો મારે પેલું પેલું એ આટલું બધું મીઠું પૂરું ખાંડ અચ્છા એનું પાણી પણ છૂટશે છૂટો તો ખરો મીઠું અને બસ કેટલું મીઠું ભૂલી જાય તો હું અમને પેલું લોચા પડી જાય બસ અડધર તો નાખવાની નથી બસ 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 બાકી છે બસ બધા બાકી છે તો કોઈ ના આપ્યું કારણ કે આમાં આ વસ્તુમાં કેવું છે મસાલોનો જેટલો વધારે એટલો ટેસ્ટ સારો આવે સાબુદાણા નાખવાથી કાંઈ સ્વાદ નથી રહેતો એ ધાણા તો રહી ગયા ધાણિયા તો છૂટતા દાલ નહીં ધાણા નાખી દો એટલે કમ્પ્લીટ આમાં આવી રીતે બનાવી છે આમાં કંઈ સુધારો વધારો કરવા જેવું હોય તો કહેજો કોમેન્ટમાં તો ભાઈ ખબર પડી શું કેવું વહેલા સર સૂઈ ગયા છે 11:30 વાગે એને ઊંઘ આવી ગઈ આમ તો ઉપર જઈને જ ઊંઘે છે હવે એને ઉપાડી મારે જવું પડશે અને આવતીકાલે મમ્મી પપ્પાને બધા આવવાના છે ગોળણી કરેલી છે ગોળણી રાખી છે બરાબર તો બધા ફૂલ ફેમિલી ખાવા મોજ કરવાની છે અલકાબેન લખી રહ્યા છે લાલો પિક્ચર જોઈ આવજો ફેમિલી સાથે હા અલકાબેન જોવું છે અમે ભાવનગર ગયા હતા ને ત્યારે બી મૂવી ટિકિટ બુક કરવાની ગણતરી હતી પરંતુ સગા સંબંધીઓના ઘરે ના બધે જવામાં મેળ ના પડ્યો અને ત્યાં આગળ બી હાઉસફુલ બધા શો જતા હતા ટિકિટ મળતી હતી પણ કેવી એક સીટ છોડીને ટિકિટો મળતી હતી એટલે પછી અમે કેન્સલ કરી દીધું બધું રહેવા દે ભાઈ મહેસાણા પર શાંતિથી જોવા જઈશું હવે દેખે છે કાલે કદાચ કેવો મેળ પડે છે મૂવી જોવાનું અમર ઇન્ડિયા લખી રહ્યા છે શિવલિંગ બાબતે કોઈ ગૌર મહારાજને પૂછી જુઓ મારા મત મુજબ તો મળે તો લેવાય જ નહીં અને લીધું હોય તો ઘરમાં ના રાખતા મંદિરમાં જ આપી દેવા કશો વાંધો નહીં ચલો નર્સરીમાં મહારાજ છે ને એમને પૂછી લઈશ તો એ આપણને આન્સર આપી દેશે અને કોઈ લોકો પંચાયતમાં કોણ માને છે જ્યારે મારા સાસુના પપ્પાને જે એક્સપાયર થઈ ગયા હતા એટલે પંચાયત ચાલતું મેં તમને બધા વિડીયોમાં કીધું હતું તેની કંઈક વિધિ કરવાની હોય તે વિધિને પ્રમાણે જે બધી પ્રોસેસ થતી હોય એ મેં ત્યાં આગળ કરી દીધી કરાવડાવી હતી બરાબર પછી 12મા માટે અમે ગયા હતા ભાવનગર એના ફિક્સ થતું જ કે ભાઈ બુધવારે ત્યાં બધી વિધિ કરવાની છે 12મા દિવસે તો શનિવારે કે રવિવારે રુચિતાનો ફોન આવ્યો મને કે આપણે કદાચ ભાવનગર જવાનું કેન્સલ થશે એટલે મેં પૂછી દીધું કેમ અને કે એમના કોઈ કુટુંબ એક રિલેટિવ એક છોકરો એક્સપાયર થઈ ગયો પહેલું ડેટ મેં કીધું વગર જો આપણે કોઈ સારો શુભ પ્રસંગ કરતા હોય ને તો એ પ્રસંગ આપણે ના કરી શકીએ પરંતુ જે 12માની વિધિ હોય 12માના દિવસે જ થવાની છે એટલે એવું કેન્સલ કંઈ થવાનું નથી કદાચ માણસો ઓછા આવે બાકી જે વિધિ થતી હોય એ પ્રમાણે આપણે કરવી પડે તે લોકોએ બધી ત્યાં આગળ વિધિ કરાવી બરાબર આજે પાછો રુચિતાનો ફોન આવ્યો મેં કહ્યું સાહેબ એક કોઈ કુટુંબમાં એકબીજા ઓફ થઈ ગયા 2 થયા અને જ્યારે આમનું 12મું હતું ને ત્યારે મેં મહારાજને કીધું હતું ભાઈ પંચાયત હતું બરાબર છે તો આની જે વિધિ થતી હોય એ કરજો તો આ લોકો વહેલાસર ગયા હતા તો એ લોકો ચાલુ પણ કરી નાખી હતી પછી હું પહોંચ્યો ત્યારે મેં પાછું પૂછ્યું એ વિધિ કરાવી કે નથી કરી કે આ કરી છે એટલે કહીએ ને હમણાં મમ્મી મને કહેતી હતી કે જ્યારે આવું કંઈક ચાલતું હોય ને તો 5 લોકોનો ભોગ લે આવું છે ભાઈ કોણ માનો છો સત્ય છે કે તમે જરા કોમેન્ટમાં કહેજો આવતીકાલે ભણી છું જોઈએ કાલનું શું બધા પ્રોગ્રામ છે રુચિતામાં બધું એટલું શાકભાજી પથારી કરીને બેઠી તો મને લાગે કાલે ઊંધિયું બનાવશે જોઈએ ઊંધિયું બનાવશે કશું ઊંધિયું તો નહીં જ બને એટલો બધી વિશ્વાસ તો ઊંધિયું નહીં બને બાકી અલગ હટકા આઈટમ બનશે જોઈએ છીએ ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપો જય હિન્દ ભારત માતા કી
અને વિડીયો તો બધો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે.